ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મહાશિવરાત્રી મેળામાં PGVCLના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ. ભારે પવનને લઈને ઘઉં ઢળી પડતા ખેડૂતો મુશ્કેલીમાં. ભાડાના મામલે રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે યોજાઈ મીટિંગ. અને શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં પોલીસ
સમાચારો વધુ વિગતવાર. મહાશિવરાત્રી મેળામાં પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. 5 માર્ચથી ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે પીજીવીસીએલ વિભાગ દ્વારા ભવનાથ વિસ્તારના મુખ્ય અંબાજી ફીડરની સમાર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી ફીડરના બ્રેક ફિટિંગ માટે આવતા રોપવે ફીડર, સોનાપુરી ફીડર અને અન્ય ફીડરની કામગીરી આટોપી લેવામાં આવી છે. પીજીવીસીએલના અધિકારી ઇજનેર બીડી પરમારે જણાવ્યું હતું કે ભવનાથ વિસ્તારમાં કુલ 51 ટ્રાન્સફોર્મર આવેલ છે, તેમાંથી 21 ટ્રાન્સફોર્મર બદલાવવામાં આવ્યા છે, તેમજ એલટી લાઇનનું પણ સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન પીજીવીસીએલની 28 અલગ અલગ ટીમોમાં 100 જેટલા કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. મેળા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પીજીવીસીએલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે. મેળા દરમિયાન ફરજ પર 28 ટીમમાં 15 જેટલા અધિકારીઓ પણ ફરજ બજાવશે. ભવનાથ વિસ્તારમાં દત્ત ચોક પાસે પીજીવીસીએલનું હંગામી કાર્યાલય ખુલશે. આગામી મહાશિવરાત્રિ મેળો 5 તારીખના રોજ ચાલુ થઈ રહ્યો છે અને આ બાબતે અમારા પીજીવીસીએલની પૂરી કામગીરી થઈ ગયેલ છે. અમારે જે આખું ભવનાથ તળેટી છે અંબાજી ફીડર હેઠળ આવે છે અને અંબાજી ફીડરમાં અમારે 3 શટડાઉન લઈ અને એનું સંપૂર્ણ મેન્ટેનન્સ થઈ ગયેલું છે. એ પછી અંબાજી ફીડરના બેક ફીડિંગ માટેના બીજા 3 ફીડર આવે છે. રોપવે આવે છે, સોનાપુરી આવે છે અને બીજું ધુબડી ફીડર આવે છે અને એક અરવિંદ ફીડર આવે છે. આ બધા ફીડરોની મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ ગયેલ છે. ભવનાથમાં આવેલા ટોટલ 51 ટ્રાન્સફોર્મર છે, એમાંથી 21 ટ્રાન્સફોર્મરને અમે બદલી નાખેલા છે અને નવા મૂકેલા છે અને એલટી લાઇનનું પણ કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયેલું છે. ભવનાથના મેળા દરમિયાન અમારી 28 ટીમ અને 100 જેટલા કર્મચારીઓ આ મેળામાં ફરજ બજાવશે અને 24/7 એટલે કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આની ડ્યુટી બજાવવાના છે. અને આ રીતે અમે કોઈપણ પ્રકારનો વીજ પુરવઠો ખોરવાય નહીં એ બદલ તમામ તકેદારી પીજીવીસીએલ જુનાગઢ દ્વારા રાખવામાં આવેલ છે અને 15 જેટલા હાલ ટેમ્પરરી કનેક્શનો માંગવામાં આવેલા છે અને આ ટેમ્પરરી કનેક્શનો આપવાની કાર્યવાહી હાથ ઉપર છે. કેટલા અધિકારી ફરજ બજાવશે? આમાં ઓલમોસ્ટ જોઈએ તો 28 ટીમમાં 15 થી 20 જેટલા અધિકારીઓ એમાં રહી અને એની ફરજ બજાવશે. ખાસ તો કોઈ ઇમરજન્સી નંબર સાહેબ જાહેર કરવામાં આવશે? ના, એમાં ઇમરજન્સી નંબર તો અમારા જે ત્યાં લેન્ડલાઇન નંબર અમે માંગેલા છે એ આવશે એટલે એ અમે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ કરી જ છું. બાકી તો એના જે આપણા સબ ડિવિઝનના જે નંબર છે એ જ અમારા નંબર અત્યારે તો રહેશે. આગામી સમયમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં આવવા જવા માટે શહેરમાં 15 સ્થળેથી એસટીના રૂટ શરૂ કરવા મેયર ગીતાબેન પરમારે માંગણી કરી છે. આ અંગે એસટીના વિભાગીય નિયામકને લેખિતમાં પત્ર પાઠવતા જણાવ્યું હતું કે અગાઉ શહેરના 15 જેટલા વિસ્તારોમાંથી એસટી બસની સેવા ઉપલબ્ધ થતી હતી, પરંતુ આ સેવા અત્યારે બંધ છે. એસટીની બસ સેવા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઉપલબ્ધ થાય તો શહેરીજનોને મેળામાં જવા માટે વધારે સુવિધા મળી રહે. આઝાદ ચોક, સિટી બસ સ્ટોપ, જનતા ચોક, દોલતપરા, સાબલપુર, જોશીપરા, ખામતરોડ રોડ, મજેવડી દરવાજા, ઝાંઝડા રોડ, ઝાંઝડા ગામ, ટીંબાવાડી, મધુરમ, ગાંધીગ્રામ, પોલીસ ચોકી, દુબડી, દરાનગરથી પણ એસટી સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મહાશિવરાત્રિ મેળો આવી રહ્યો છે ને ખૂબ જ્યારે મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે એસટી વિભાગ કચેરીએ અમે રજૂઆત કરેલી છે કે પહેલાં પણ આપણે એસટી દ્વારા બસો ફાળવવામાં આવતી હતી અને જુદા જુદા એવા 15 પોઈન્ટ હોય છે જે મેન ત્યાં 15 જગ્યાએથી લોકોને અવરજવર માટેની એસટી બસ ફાળવવામાં આવતી હતી. તો આ વખતે પણ મેળા દરમિયાન એસટી બસ ફાળવવામાં આવે જેથી કરીને મેળામાં આવતા લોકોને ખૂબ સારી સુવિધા મળી રહે અને પોતે જે મેળામાં વહેલી તકે પહોંચી શકે અને જે આપણે
જોયા છે કે મેળામાં ખૂબ લાખો માણસો આવતા હોય છે ત્યારે ખૂબ ભીડ હોતી હોય છે, પરંતુ એસટી વિભાગ દ્વારા જો આ બસો ફાળવવામાં આવે તો આમાં લોકોને ખૂબ સારી સગવડતા મળી રહે એટલા માટે અમે આજે રજૂઆત કરેલી છે. 15 જગ્યાએ પોઈન્ટ ઉપર અમે બસો ફાળવવા માટે, જેવા કે મોતીબાગ છે, એસટી છે, મજેવડી ગેટ છે, ગિરનાર ગેટ છે, એવા 15 જગ્યાએ અમે પોઈન્ટ આપેલા છે અને એ 15 જગ્યાએથી લોકોને અવરજવર માટે એસટી બસ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરેલી છે. જૂનાગઢના સરદારપરા ખાતે આહિર જ્ઞાતિ મંડળ દ્વારા સર્વજ્ઞાતીય ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર રાહુલ હુંબલ, ડોક્ટર હિરેન ડાંગર, ડોક્ટર કેશુર વરુ, ડોક્ટર ઉદય જલુ, ડોક્ટર અમિત બુવા, ડોક્ટર અજય પીઠિયા, ડોક્ટર સંજય બારિયા, ડોક્ટર હર્ષા ગાંધે, ડોક્ટર તન્વી કાચિયા, ડોક્ટર દર્શના બખતરિયા, ડોક્ટર ચિરાગ સાકરિયા સહિતનાઓએ સેવા આપી હતી. સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલને બ્લડ અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હરેશભાઈ વાઘમશી અને કારોબારી કમિટીના સભ્યો વગેરે જહેમત ઉઠાવી હતી. આહિર સમાજ જૂનાગઢ દ્વારા સર્વજ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું અમારી કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કમિટીના એક સફળ કાર્યક્રમ બદલ સર્વ જાહેર જનતા તથા કમિટી અને સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સારા પ્રમાણમાં અત્યારે બહુ પ્રમાણમાં બ્લડ ડોનેશન થઈ રહ્યું છે અને 500થી વધારે દર્દીઓએ અંદાજે 500થી વધારે દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલો છે અને આપણા જોશીપરા વિસ્તારમાં વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે અને ઉપસ્થિત રહે એના માટે અમે અત્યારે કાર્યરત છીએ અને સર્વજનોને સર્વ ડૉક્ટરોનો અને 15થી વધારે ડૉક્ટરોએ જે અત્યારે અહીંયા અમારે સેવા આપી છે એ બદલનો પણ હું આભાર માનું છું અને સર્વ જ્ઞાતિજનોનો સર્વ જાહેર જનતાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર તન્વી કાચા, માનસિક રોગ નિષ્ણાત છું અને આજે જે સર્વરોગ નિદાન કેમ્પ છે એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આહિર સમાજ સરદારપરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનનો પણ લોકોએ બ્લડ ડોનેટ કરી અને સેવાનું કાર્ય કર્યું છે અને લાભ લીધો છે અને આવી સેવાકીય પ્રવૃત્તિ છે આહિર સમાજ દ્વારા થતી રહેતી હોય છે. ખરેખર ખૂબ જ ધન્યવાદ માનીએ છીએ. આજે આપણે સૌ અહીંયા 15થી વધારે ડૉક્ટર્સ જે બધા પોતાની ફિલ્ડમાં માસ્ટર ડૉક્ટર્સ છે એ અહીંયા ભેગા થયા છીએ. આહિર સમાજ દ્વારા એક બહુ સરસ સેવાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને 500થી વધારે દર્દીઓએ લાભ લીધો છે. જૂનાગઢના ખ્યાતનામ 15 જેટલા વિશેષ ડૉક્ટરો અહીંયા હાજરી આપી છે અને ખૂબ સારો બધા પેશન્ટ્સને લાભ મળ્યો છે. અમે આહિર સમાજના આભારી છીએ કે આવું સરસ સેવાનું કાર્ય અહીંયા જોશીપુરા વિસ્તારમાં જૂનાગઢમાં કર્યું છે. જોશીપરા ખાતે આહિર જ્ઞાતિ મંડળ સરદારપરા અને જોશીપરા દ્વારા સરસ મજાના એવા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 15થી પણ વધારે સ્પેશિયાલિટી ધરાવતા ડૉક્ટરોએ પોતાની અમૂલ્ય સેવા આપેલ છે. આ કેમ્પમાં 500થી પણ વધારે દર્દીઓએ ખૂબ જ સરસ એવો પોતાનો ફાયદો લીધેલ છે અને સાથે ઘણા બધા ડોનર્સે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે કે જે સિવિલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઉપયોગમાં આવશે. આવી રીતના સરસ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ આહિર જ્ઞાતિ મંડળ જોશીપરા અને સરદારપરા સાથે કરવામાં આવે છે. સરદારપરા આહિર સમાજ છે એ એના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે અને આ ટ્રસ્ટના અમારા હાલના પ્રમુખ છે હરેશભાઈ વાઘમશી અને આ આયોજનની અંદર અમારું ટ્રસ્ટી મંડળ આખું સંકળાયેલ છે અને 15 જેટલા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આ વિસ્તારના દર્દીઓને ફ્રી ઓફ ચાર્જની અંદર ડાયગ્નોસિસ થાય, લોહીનું તપાસ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર ડાયાબિટીસના દર્દીઓને થાય અને સાથે સાથે બ્લડ ડોનેશનનો પણ એક કેમ્પનું આયોજન થયું છે અને અત્યારે બધું ચાલી રહ્યું છે અને ખૂબ જ બ્લડ ડોનેશન કેમ્પની અંદર પણ મોટા પાયે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે અને 15 જેટલા નિષ્ણાત ડૉક્ટરો અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે અને અત્યારે દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે અને 500થી ઉપર દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે અને આવો સરસ મજાનો કેમ્પ આ વિસ્તારમાં થઈ રહ્યો છે તો આ વિસ્તારના લોકોને આનો લાભ મળે એટલા માટે આ સમસ્ત જે આહિર સમાજ જોશીપુરાનો જે સમાજ છે એ સરદારપરા સમાજ આહિર સમાજ દ્વારા આ સરસ મજાના કેમ્પનું આયોજન થયું છે
એની અંદર જે અમારું આખી ટીમ છે એ ટીમ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓનો ખૂબ સારો સહકાર અમને મળ્યો છે. અને અમારા અત્યારે ટ્રસ્ટના પ્રમુખ છે એ હરેશભાઈ વાઘમસી છે, એમના દ્વારા પણ જબરજસ્ત મહેનત કરવામાં આવી છે આ વિસ્તારની અંદર લોકોને ઘર સુધી મેસેજ જાય એટલા માટે, અને આ વિસ્તારના લોકોને આમનો સારો લાભ મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહ્યા છે. ભારે પવનને લઈને ઘઉં ઢળી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને કુદરતી આફતોનો સામનો અવારનવાર કરવો પડી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદ, વાવાઝોડું, ધુમ્મસ, વાતાવરણમાં ફેરફાર, બેવડી ઋતુ, આમ દરેક પ્રકારની કુદરતી આફતોને કારણે ખેડૂતો લાચાર બની ગયા છે, જેના કારણે ખેડૂતોને દરેક જણસીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકમાં ભારે પવનના કારણે ઘઉંનો ઊભો પાક ઢળી ગયો છે. આમ ખેડૂતોને મોંએ આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે પવન ફૂંકાવાના કારણે ઘણા ખેડૂતોના ખેતરમાં ઘઉંની જણસી ઢળી પડતા ઘઉંના ઉતારામાં ઘટ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. આ ગુમરી મારી ગયા 15 મણ વીઘા જાય, 15 વીઘાનું ઘઉં છે. શેના હિસાબે હતી? પવનની હિસાબે. ક્યાં તમારું ખેતર આવેલું? હા, મેન કેનાલે ફરાણી જુનાગઢ રોડ. કેટલું વાવેતર કરેલું હતું? 15 વીઘાનું. આ શેના હિસાબે ઢળી ગયા પવનની ગુમરીઓની હિસાબે. હવે પાકવાનો સમય આવી ગયો. નુકસાન જાય? નુકસાની 10-15 મણની થાય. પ્રસન્ના દેવી બહેનજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. બહેનજીએ ડુંગરના પહાડોમાં 1947 થી ગત તારીખ 27 ફેબ્રુઆરી સુધી સાધનાની સાથે માનવ સેવા કરીને અલખની ધૂણી ધકાવી હતી. સાધુ સંતોમાં તેઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગાયત્રી શક્તિપીઠનું ભૂમિપૂજન પણ પૂજ્ય બહેનજીના કરકમળોથી કરવામાં આવ્યું હતું. તેઓની પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ચર્ચના વિનોદ ફાધર, રાજકોટના ઋષભ સ્વામી વગેરે ઉપરાંત કિશોરભાઈ કોટેચા, ડોક્ટર માકડિયા, ભીખુભાઈ પટેલ, નાગભાઈ વાળા સહિતના ભક્તોએ બહેનજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે અમારા પૂજ્ય બહેનજીનું નિર્વાણ તિથિ છે. જેઓ આત્મેશ્વરની અંદર છેલ્લા 40 વર્ષ સુધી એક નિષ્ઠાથી ગિરનારની ગોદમાં તપસ્યા કરી હતી. તેઓ ધ્યાન યોગી હતા અને લોકોના દુઃખ દર્દો દૂર બહુ કર્યા હતા. તેઓ કહેતા હતા બધા ઈશ્વરના માનવો છે, હિન્દુ, મુસલમાન, પારસી, ઈસુ, ખીસુ બધા ભગવાનના જ બાળકો છે અને ભગવાનની સેવા કરો એમાં કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે રામાયણમાં રામનું પાત્ર છે, જેમ ગીતામાં કૃષ્ણનું પાત્ર છે, બાઇબલમાં ઈસુ ભગવાન પાત્ર છે, એવી રીતે તમે પોતપોતાના પાત્ર પ્રમાણે જીવન જીવો અને લોકોને સંદેશ આપો અને કરુણા વરસાવો. અને બુદ્ધનું, મહાવીર અને ઈસુ ભગવાનની જે કરુણા છે એ જગત પર વસતી રહે એ સિદ્ધાંત પર બહેનજીએ 40 વર્ષ એક જગ્યા પર પોતાનું તપસ્યા કરી હતી. આ જગ્યા એવી છે કે જ્યાં વાઘ, દીપડા, સિંહ આવી અને બેહતા છતાં બહેનજી એને કરુણા જોતી, પ્રેમ જોતા હતા. પક્ષીઓને પણ બોલાવતા અને આવી રીતે પોતાની તપસ્યા કેટલાય લોકોને માનવતાનો, પ્રેમનો, કરુણાનો સંદેશો આપ્યો. અને લોકો જેમ ગિરનારની અંદર હિન્દુ, મુસ્લિમ, પારસ, પછી જૈન લોકોના પણ તીર્થ એવી રીતે ઈસુ ભગવાનનું એક તીર્થ ક્ષેત્ર આત્મેશ્વર બન્યું અને લોકોએ બધા સર્વ ધર્મની પ્રાર્થના દ્વારા બહેનજી એક સંદેશો આપ્યો. એવું જીવન આપણે જીવવા માટે બહેનજી આપણને કોટી અમે વંદન કરે છે. ફાધર બિશપ સ્વામી, ફાધર વિનોદ અને ચર્ચના જે રાજાભાઈ વગેરેનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આવી એકતા અને ભાવના આગળ વધતી જાય, જોત વધે એવી ખૂબ પ્રાર્થના કરી. બહેનજી જય હો અમારો. એ નિર્વાણથી 1 વર્ષ પૂરું થયું એટલે આજે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો. બહેનજીને 1 વર્ષ પૂરું થયું એટલે એને આત્માને શાંતિ મળે અને એ રીતે પ્રાર્થના હિન્દુ અને ક્રિશ્ચન ભાઈ બધા ભેગા થઈને સનાતનનો સંદેશો આપીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભાડાના મામલે રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. આગામી શિવરાત્રી મેળાને લઈને ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે મીટિંગ મળી હતી, જેમાં મેળામાં આવતા ભાવિકો પાસેથી વધુ ભાડું ન વસૂલાય અને રિક્ષાની તમામ માહિતી મળી રહે તે માટે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. ટ્રાફિક પીએસઆઈ SN ઝાલાએ જણાવ્યું હતું કે અલગ અલગ ગ્રુપના ભાડા નક્કી કરવામાં આવ્યા છે, તેમજ રિક્ષા ચાલકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે મેળા દરમિયાન રિક્ષા ચાલકોને રોજીરોટી મળી રહે તેવા હેતુથી રિક્ષા ચાલકોનો મેડિકલ વીમો, લાયસન્સ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા. જો કોઈ રિક્ષા ચાલક વધુ ભાડું વસૂલે તો તકેદારીના ભાગરૂપે સ્ટીકરોમાં ટ્રાફિક પોલીસના નંબર પણ લગાવવામાં આવ્યા છે. શિવરાત્રી મેળા દરમિયાન લાખો ભાવિકો આવતા હોય છે, ત્યારે રિક્ષા ચાલકોને જુનાગઢ પોલીસ દ્વારા સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવશે. આગામી તારીખ 5/3/2024 લઈ 8/3/2024 દરમિયાન જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિનો મેળાનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો દર વર્ષે આવતા હોય છે, તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને જે રિક્ષા એસોસિએશન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલી. ત્યારબાદ રિક્ષા ચાલકોને પણ રોજગારી મળી રહે તે હેતુથી રિક્ષાના જે ડોક્યુમેન્ટ છે
તમામ રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી આ ઉપરાંત એમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી કોઈ ફરિયાદ હોય તો નીચે જૂનાગઢ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમનો નંબર પણ લખવામાં આવશે, જેથી કરીને આવી જે બધી છે તેના પર કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે ધ્યાને લઈ અને તેમને પણ પોલીસને સહયોગ આપે અને અહીંયા જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૂનાગઢના પ્રજાજનો, પોલીસની સાથે સાથે રિક્ષા ચાલકોની પણ છે. આ ધ્યાને લઈને આજે આ જે સ્ટીકર છે, અવેરનેસ છે, રિક્ષા ચાલકનું નામ, નંબર, જેથી કરીને જે પેસેન્જરો છે તે બેસે ત્યારે તેમના ધ્યાનમાં પણ રહે કે રિક્ષા નંબર શું હતો, શું નામ હતું. તો હું તમામ ભાવિક ભક્તોને પણ વિનંતી કરીશ કે જ્યારે આપ રિક્ષા સવારીનો ઉપયોગ કરો ત્યારે જે જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે તેમના પર એક ખાસ નજર રાખવી. છેલ્લા 2 દિવસથી અમારે અધિકારીઓને મિટિંગ થઈ અને લાખોની સંખ્યામાં જે મેળાઓમાં લોકો ઉમટી પડતા હોય એને ધ્યાનમાં રાખી અને સારામાં સારી એક વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીયુ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કાંઈ આવારા તત્વો હોય, આ તે કંઈ હોય, એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીયુ દ્વારા મળ્યું છે, લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીયુ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. મેળાને લઈને રિક્ષાનું ભાડું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિસંગતતાઓ બહાર આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળામાં અવરજવર કરવા માટે રિક્ષા એસોસિએશન સાથે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. મેળામાં આવતા લોકો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવે નહીં તે માટે આરટીઓ દ્વારા ભાડાપત્રક બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ કાળવા ચોકથી ભવનાથ જવાના ₹100, દિવાન ચોકથી ₹58, એસટી ડેપોથી ₹79, મધુરમ વિસ્તારથી ₹134 અને મોતીબાગથી ₹97 નક્કી કરવામાં આવ્યા છે. આ ભાડાપત્રક મુજબ મોતીબાગથી ₹97 અને કાળવા ચોકથી ભવનાથ જવા માટે ₹100નો ભાડા દર નક્કી કરવામાં આવ્યો છે. મોતીબાગથી ભવનાથનું અંતર વધુ છે અને ભાડું ઓછું છે, જ્યારે કાળવા ચોકથી ભવનાથનું અંતર ઓછું છે. આમ છતાં પણ ₹100નો ભાડો દર નક્કી કરવામાં આવ્યો છે. આ વિસંગતતા માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રિક્ષા ભાડું વ્યક્તિ દીઠ નહીં પરંતુ પૂરી રિક્ષાનું નક્કી કરવામાં આવે છે. આ જે રિક્ષા પર જે ભાવપત્રકના સ્ટીકર ચોંટાડેલા છે અથવા તો જે પેમ્પલેટ આપવામાં આવેલા છે તે રિક્ષાની સમગ્ર સવારીનું ભાડું છે, એક વ્યક્તિનું કે એક સીટ માટેનું નથી. કાળવાથી કોઈ રિક્ષા છે બુક કરાવે તો તેમને જે ભાવ લખેલા છે, માની લો કે ₹100 લખ્યા છે, કાળવાથી તે ભવનાથ સુધી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી એ મતલબ સમગ્ર રિક્ષાને બુક થયેલા હોય એ પ્રમાણે માનવાનું રહેશે. જૂનાગઢ સહિત સુરતભરમાં આજે લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રીનો વધારો થતા ગુલાબી ઠંડી એકંદરે રાહત રહી હતી. મંગળવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો 16.8 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે 1.3 ડિગ્રી ગુલાબી ઠંડી રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66% નોંધાયું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4 કિલોમીટરની રહી હતી. શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેની સાથે સાથે પોલીસ દ્વારા હોટલો, ધાબા તેમજ અલગ અલગ ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 5 થી 8 સુધી શિવરાત્રી મેળો આયોજિત થવા જઈ રહ્યો છે, ત્યારે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ આવતા હોય છે. ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની તમામ હોટલોનું તેમજ ધાર્મિક સ્થળોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સાથે સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે. ભવનાથ આવતા નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ મેળાની હરકતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મેળામાં આવતા ભાવિકો પોલીસનો સીધો સંપર્ક સાધી શકે તે માટે અલગ અલગ જગ્યાએ રાઉટીઓ નાખવામાં આવી છે. પોલીસના ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગની કામગીરીથી આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે. જે ધાર્મિક સ્થળો છે એનું પણ BDDS દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે. સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે. જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો, કાળા કાચવાળા વાહનો, આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે કાર્યવાહી કરી રહી છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે પોલીસ વોચ રાખી રહી છે. તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે, સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમની જગ્યાઓ અને જે પાર્કિંગની જગ્યાઓ છે એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે. અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય, પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે, પોલીસની હાજરી પણ દેખાય, આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂટ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે દિવ્યાંગ સમુદાયની લાગણીઓને દુભાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટીવી ચેનલ પર ચૂંટણીલક્ષી ડિબેટમાં દિવ્યાંગ સમુદાયનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરીને દિવ્યાંગ શબ્દને પણ અપમાનિત કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા માફી માંગવામાં આવે તેવી રજૂઆત દિવ્યાંગ અધિકાર મંચે કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે આપના મહિલા નેતા રેશમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે CR પાટીલ દ્વારા ગત 23 તારીખના રોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ ડરી ગયેલ, એક આખલા પાખલા બની ગયેલ ભરૂચની અંદર જાહેર સભામાં એણે ઉદાહરણ આપ્યું કે એક આંધળો અને લૂલો, કે ભાઈ લૂલો હાલી નહોતો શકતો અને આંધળો દેખી નહોતો શકતો, એટલે ભેગા થઈ અને રાજનીતિ કરવા આવ્યા. એને ધ્યાને રાખી અમે ગુજરાતના જે 11,80,000 દિવ્યાંગોનો પરિવાર એની લાગણી દુભાણી છે, એનું અપમાન થયું છે, ઘોર અન્યાય થયો છે. 156 સીટની સ્પષ્ટ બહુમતીથી આવેલ ભાન ભૂલી ગયેલ પાટીલ સાહેબ, વાણીમાં તો વિવેક રાખો, ક્યાંક બીજી પણ તમે ટિપ્પણી ના ચાલુ કરો. એના માટે એને ધ્યાને રાખી આજે ગુજરાતના લગભગ 33 જિલ્લાની અંદર આવેદનપત્ર દેવાનું છે. આનાથી આપ સાહેબને અમારી દિવ્યાંગોની વિનંતી છે. આમ તો સાહેબ કહેવાને લાયક આજે મારા મનની અંદર નથી લાગતું, કારણ કે તમે ટિપ્પણી કરી, અમારું લાગણી દુભાવી, અમારું દિલ દુભાવ્યું છે. ખરેખર અત્યાર સુધી તો અમે સાહેબ કહેતા હતા, પણ આજ અમારા દિલમાં એવું નથી રહ્યું. સાહેબ, તમે જો આટલી મોટી કક્ષાએથી આટલા મોટા કદાવર નેતાઓ જો ગુજરાતના અમે વિકલાંગોનું એક આવી લાગણી દુભાવતા હશો તો ગુજરાતના 6.25 કરોડ જનતાનું શું કરતા હશો? પહેલી બાબત તો એટલે ખરેખર સત્તા અને સંપત્તિના હોશમાં આવી અમારી લાગણી દુભાય, ગુજરાતની જનતાની લાગણી દુભાય, એવું ના કરો. અને ખરેખર કોઈ મીડિયાના માધ્યમથી આપ અમારી જે લાગણી દુભાણી એની તમે માફી માંગો જાહેરમાં, અને એવી અમારી લાગણી છે. પોતાની રાજનૈતિક રોટલા શેકવા માટે જે માનવતાનું અપમાન કર્યું છે, જે ભાન ભૂલી છે, એનું સૌથી મોટું દુઃખદાયી અહીંયા વાતાવરણ તમે જોવો છો તો દિવ્યાંગ
પૂરો સમાજ દિવ્યાંગ અધિકાર મંચના સમગ્ર સાથીઓ અહીંયા આજે આવેદનપત્ર જુનાગઢ ખાતે આપવા આવ્યા છે અને અમારી ટીમ એમની સાથે છે. સવાલ એટલો છે કે ભાજપ અને CR પાટીલ જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી એટલી બધી બીક લાગી ગઈ કે એ માનવતા ભૂલ્યા, એ ભાન ભૂલ્યા, વિનાશ કાળે વિતરિત બુદ્ધિ જેવું એને શબ્દ પ્રયોગ કર્યો કે દિવ્યાંગોનું અપમાન કર્યું છે. હું એવું માનું છું કે આ કુદરતની રચનામાં આપણા બધા કરતા પણ સુંદર રચના કોઈ હોય તો એ દિવ્યાંગની છે. હું એને ક્યારેક ખોટખા પણ નથી માનતી. હું એવું માનું છું કે આ સુંદર રચના ભગવાને કરેલી જે રચના છે, આ માનવતાની જે રચના છે, એવા આ જે પ્રકૃતિનું જે આ સર્જન છે એને તમે આંધળા બેડા કરી અને લૂલા લંગડા કહીને જે અપમાન કરો છો એ અપમાનના અમે સખત વિરોધી છીએ, કારણ કે તમે માનવતાનું અપમાન કર્યું છે. એટલે સૌથી પહેલા જે દિવ્યાંગના સમગ્ર સંગઠનની જે માંગ છે, અને હું માંગ કરતા પણ એવું કહીશ કે લાગણી છે અને માંગણી છે કે CR પાટીલ સાહેબ માફી માંગવી જોઈએ અને ભાજપે પણ આ વાતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ માટે તમે ખાલી ને ખાલી દિવ્યાંગોનો ઉપયોગ કરી રહ્યા છો. નથી એને આયોગની કોઈ સગવડો આપી રહ્યા, નથી એને તમે કોઈ નોકરી ધંધાની સગવડો આપી રહ્યા. માત્ર ને માત્ર લાગણીનો દુરુપયોગ કરીને તમે તમારા રાજકીય રોટલા શેકો છો. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને માફી માંગવાની આ સમાજની જે માંગ છે, દિવ્યાંગ જે ભાઈઓ બહેનોની જે માંગ છે, અમને પણ ખૂબ દુઃખ થાય છે કે અમારે આ મંચ ઉપર આવીને બોલવું પડે, પણ જનતાને એટલું કહેવાનું છે કે અમારો કોઈ રાજકીય સ્વાર્થ નથી, અમારા દિલમાં માનવતા છે, એટલે આજ અમે એમના સાથે ઊભા છીએ. એટલી જ વાત સાથે જય હિન્દ, જય ભારત. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહાશિવરાત્રી મેળામાં PGVCLના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ. ભારે પવનને લઈને ઘઉં ઢળી પડતા ખેડૂતો મુશ્કેલીમાં. ભાડાના મામલે રિક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે યોજાઈ મીટિંગ. અને શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.